તો યાદ છે ત્યારે ભગવાને ધર્મસિંહ બાપાને એવું કીધું કે હે ધર્મસિંહ બાપા, શબ્દ શબ્દ કી ઢંગ ઢેરિયા હે, શબ્દ હે ધરતી કે ધડે, આ શબ્દને વિચારી લ્યો કે ધજા નાળિયેર સડે. આ જ્યારે તમને એવા જે નામ વસન જે તમને જણાવ્યું અને તમારી જે તમે અંધકારમાં જે જીવી રહ્યા હતા એનો તમને પ્રકાશ કર્યો, એટલે અસલ જ્યોતિ સ્વરૂપ બતાવ્યું. એટલે ને આ સંતોએ એવું કીધું કે ભાઈ અંતરજ્યોત અળગી કરી અને દિવડિયા સીજને બાળો છો. આ તો બધા હળી મળે અને તમને તારા છે તું માનસ ઈ તને 84માં નાખશી, માટે આ કરી લે. એટલે સંતોએ કોઈ આ તમને દીવાબત્તી એ વાહવાનું નથી કર્યું. જે પ્રગટ છે અંદર જ્યોતિ સ્વરૂપ જે ને બિંદુ સ્વરૂપ કહેવાય કે એ જે છે એને તમે જગાડો. એટલે કીધું કે કોઈ માયલાની ખબરું લાવો, અંતરપટ ખોલશો તો તમને માયલાની ખબર આવશે. જ્યાં સુધી અંતરપટ નહીં ખોલે ત્યાં સુધી માયલા શહેરની ખબર પડશે નહીં. અને જીવનને ખબર પડી ગઈ એટલે કીધું કે 9 દરવાજા હે 10મા મોલે ઓ બેઠો, જુઓ બોલાવે બોલે સબ ઘટ મેં રિયો સમાય. હે આ દેવળે દેવળે કરી રહ્યો હકારા, હે કરી રહ્યો પછી હકારા બાપા પારખ થઈને પરખો, એના પારખ થઈને પરખો. કારણ કે ત્યાં સુધી તમને જ્યાં સુધી પોતે પોતાનો તમને તમારો અનુભવ નહીં થાય અને ભાઈ પોસા ભગત કે એમ કે બીજાની વાણી હામાં તમે જોશો ત્યાં સુધી એ વાણી બીજી પોકારે તમને મેળ નહીં આવે. તમારો અનુભવ કે ભાઈ સંતોએ કયો અનુભવ કર્યો ત્યારે આ જાગી ગયો. હે જ્યારે એનો અનુભવ કર્યો ત્યારે એ સંતો જાગ્યા ને ત્યારે એ કહી શકે ને કે જુઓ ભાઈ દે ખંદારે કોઈ આદલમાં, કીધું ને દે ખંદારે કોઈ આદલમાં, બીજે કેમ ન કીધું? કારણ કે બધાએ અનુભવ ત્યાં કીધું. તો સતારદાસ બાપા જેવા એવું કીધું કે જોને અંતરપટ ખોલી, હે તારી અંદર વસ્તુ ચડી છે અણમોલી. હે તું અંતરપટ ખોલીને જો તારામાં અણમોલ વસ્તુ છે કોઈનામાં નથી એવું. પણ જ્યારે તમે તમારા પોતાના અંદર અંતરપટ ખોલીને જોશો ને ત્યારે તમને એ બિંદુ સ્વરૂપ દેખાય છે. ત્યાં સુધી તમારે બધી જ્યાં જાઓ કે જ્યાં તમે ભટકો એ વાતું બધી બરાબર. જ્યારે તમે વાતું છોડી અને આવા સંતોની સભામાં તમે જ્યારે એની અંદર મન પોરવી દીશો અને જ્યારે આવા બધા સંતોનું તમે ભેગા થઈ અને બધા સંતોના શબ્દની ઉપર તમે અનુરસ કરશો ત્યારે તમને જાણવા મળશે. જ્યાં સુધી આ બધા સંતોનો ભારે તમે બેહી અને એનો અનુભવ નહીં કરો ત્યાં સુધી તમને પરસાની વાતું આવડશે કે પરસા પૂર્યા ફલાણે આમ કર્યું ના, કાંઈ ઈ રૂપા દે રહી કાંઈ એના બાજરામાંથી ઈ વાઘ પકડીને ન લાવી હોય અને ઈ વાઘ ભાળીને રાહોળ માલા ડરી ન ગયો હોય અને ઈ રૂપાને પણવાની વાત ન કરી. પણ હમણાં ભગવાને કીધું ને કે ભાઈ સુરતા એ જો શબ્દને પકડી લે તો ઈ સુરતા અને શબ્દના વિવાહ થઈ જાય એટલે તમારો બેડો પાર થઈ જાય. રૂપા એટલે સુરતા અને માલો એટલે શબ્દ, શબ્દ અને સુરતાનો મેળ થઈ ગયો એટલે રૂપાદેન રાહોળ બાલાનું કામ થઈ ગયું. અને ત્યાં ઉગમસિંહ એટલે ભાઈ ચલણસિંહ મહારાજ જેવા સદગુરુ મળી ગયા, માર્ગ સિંધાડે એવો. એટલે એ સદગુરુ રહ્યો એ મળી ગયો એટલે માર્ગ પડ્યો તમને બતાવી દીધો. પછી તમારે માર્ગ તમારી હાથે ગામ ગોતવાના છે, નકર પાછું તમે આઈને આવીને કે મારા ભરતમાં મારે બેહી રહો ને એના એ પગ ઝાલશો તોય તમે આઈને રહી જવાના. તો પછી તમે ઉલીમાંથી સૂલીમાં ગયું એવી વસ્તુ થાય. એટલે જાગૃત બનવા માટે તમારે પોતાને જ કંઈક કરવું પડશે. આમાં કાંઠે જવું હોય ને તો ભાઈ તમારે સગવડતા કરવી પડે. તરતા આવડતું હોય તો ભલે, ન તરતા આવડતું હોય ક્યાંક હુડિયા બુડિયાની સગવડતા કરીને હામા કાંઠે તમારે જવું પડે. તે સિવાય તમને હામા કાંઠે જવા માટે કોઈ ઉપાય નથી. એમ તમારે પોતે પોતાને જાગવાનું છે. એટલે જે કાંઈ પોસા મહારાજે મને અનુભવની વાત કરી કે ભાઈ અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. તો મારા અનુભવમાં જે આવી એટલી વાત મેં પોસા મહારાજને જે કાંઈ મારા અનુભવની વાત હતી કરી બરાબર. તો જે એમાં કાંઈ ખામી રહેતી હોય તો આપણે પોસા મહારાજને પૂછ્યું કે ભાઈ હજી આની ઉપરની ક્યાંક વાત હોય તો એ અમને તમે થોડુંક જણાવો. બરોબર છે, વાત કરી કમ્પ્લેટ જ કરી છે, એમાં કોઈ ખામી નથી, બરોબર જ વાત કરી છે. પણ જે આપણે નાવથી
આમાં કિનારે જ્યાં પણ પછી નાવને પકડીને નહીં બેસી રહેવાનું. વાહ વાહ બસ નાવ તો એ કાંઠે મૂકી તમારે પછી તો વાહ. આગળ હાલવાનું તમારે. નાવને પકડીને રાખવાનું કે નાવને હારે ફેરવવાનું નહીં. વાહ એટલે હજી આપણે આ ઘાટ નાવ રૂપી ઘાટને પકડીને બેઠા. વાહ વાહ બરોબર ને કે આ નાવથી હું તર્યો, આ નાવથી તર્યો. તો ભાઈ એ તો આ બધાને ઘાટ તો છે જ તે નાવ બધા પણ છે વાહ વાહ કે બધાને જ તરી શકતા. વાહ વાહ બરોબર ને પણ જે એ નાવને મૂકીને આગળ હાલ્યા તો એ તરી ગયા છે. વાહ વાહ બરોબર ને નકર તો હવે કાંઠે ને કાંઠે નાવમાં બેઠો રહે તો આગળ ક્યાંથી અંતર કપાય જ નહીં. તો એ અંતર ન કપાય, અંતર ભાંગે નહીં તો ઉભરો ક્યાંથી આવે. વાહ વાહ એટલે હજે તો એ આ ઘાટે જ વળગ્યા છે ને એટલે એમ અંતર નથી કપાતું ને અંતર તો કપાઈ જાય, વાહ વાહ અંતર ભાંગી જાય. તમતા પણ કાપો તો કપાય ને, વાહ વાહ. અંતર ભાંગો તો ભંગાય. એટલે આ વાત આ તમે કરી કમ્પ્લેટ વાત કરી છે, એમાં કોઈ ખામી નહીં. હલવાદેવીજી તો જે પોસા મહારાજે આપણને કીધું ભગવાન સવાદરૂપી કે ભાઈ તમે નાવની ઓથ લીધું અને નાવે તમને હામા કાંઠે ઉતારી દીધા, પછી તમારે એ નાવનો ઓથ લેવાનો નથી. આ આપણને કીધું ને. તો એમ જ્યારે પોતે પોતાના રીતે જ્યારે એ જાગી જાય ત્યારે એ પોતે કેમ કીધું કે ભાઈ એ વાણી જે શબ્દ નિહરે એ શબ્દ આર શબ્દ પાર, શબ્દ આર શબ્દ પાર, પછી શબ્દ શબ્દ કી ઢંગ ઢેરિયા. એ શબ્દ રહ્યો ને એ પછી આર પાર વિયો જાય છે. પછી કીધું સંતોએ કે ભાઈ જ્યાં ત્યાં ભટકવાનું નથી. તો કે સંતોએ એવું કીધું કે મન જાય તો કે મન જાય તો ભલે જાય પણ ટૂંક ટૂંક વાર આ શરીર મત જાને દે. બરોબર, તારું મન ભમે તો કદાચ ભમવા દે પણ એક ધારો તું જો આને નહીં જવા દે ને તો એ મન રેડું કદાચ પાછું આવશે. એટલે એનો અર્થ સમજવાનો શું હોય કે મન તો ભલે જાય જાને દે પણ ટૂંક ટૂંક કર કે શરીરને વાર. એને જ્યાં સુધી મનને ખીલે નહીં બાંધો ત્યાં સુધી તમને હાસા ઘરની ઓળખાણ નહીં પડે. એટલે સંતોએ જાજો ભાર આ મનને માકડા રૂપી કીધું છે. મનને વાળે વાળે લાવો તોય રે નહીં, શું કરું આ પતલેલો મન છે જાય છે પરબારું. હે ઘડેક ઘરમાં ઘડેક બારું, હે ઘડેકમાં તો બદરીના બેઠે બેઠું હોય. શું કરું એવું મારું મન છે દુબળું. હે વારી વારી વાળલે લાવવું પણ રહે નહીં. ઘડેકમાં તો કે પરજાળું, ઘડેક પંચ ધૂણી તાપવા જાય. જીવન કે હું શું કરું વારી વારી રાખું પણ કે એવું મમતાળું છે ને પતલેલ જાય છે પરબારું. એમ મનને જ્યારે આવે એની પાસે જીવન સાહેબ ઈ જ કથા. હવે છતાં હું કહું એમના ગુરુભાઈ કલ્યાણ સાહેબ આવી ગયા ને એને કીધું હજી આ વાત કરે હજી તારું મન પતલેલ છે. હે જીવન આ જીવને જ્યાં રાખો અહીંયા રે અણહદ વાગે છે તુરા. હે જીવન એકદાણ તું જાગી જા, તું